નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 10. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. આજે મોદી સરકારનું વચગાળાનું બજેટ નાગરિકોને આકર્ષે તેવી જાહેરાતોની થઈ શકે છે વણઝાર. બજેટ 2024 પહેલા જ મોંઘવારીનો ઝટકો. કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં કરવામાં આવ્યો વધારો. જાન્યુઆરી મહિનામાં જીએસટીનું થયું રેકોર્ડ બ્રેક કલેક્શન. એક જ મહિનામાં 1.72 લાખ કરોડ એકત્ર થયા. બજેટની શરૂઆત પહેલા માર્કેટ ઉતાર ચઢાવ સાથે ખુલ્યા. સેન્સેક્સ 13 પોઈન્ટ તૂટ્યો. નિફ્ટી 21,700 પાર. હિમાચલ પ્રદેશમાં વર્ષની પ્રથમ હિમવર્ષા શરૂ. વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું. શરૂઆત સમાચારની કરીએ વચગાળાના બજેટથી. આજે 1 ફેબ્રુઆરીએ મોદી સરકારનું વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે. 2019માં ભાજપ સરકારે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું ત્યારે નાગરિકોને આકર્ષે તેવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જાહેરાત કરાઈ હતી અને ટેક્સમાં છૂટ અને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને એ પહેલા નરેન્દ્ર મોદી સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણ જે બજેટ રજૂ કરશે તેમાં પણ નાગરિકોને આકર્ષે તેવી જાહેરાતોની વણઝાર થઈ શકે છે. સંસદમાં બજેટ રજૂ કરવામાં આવે તે પહેલા કેટલાક મહત્વપૂર્ણ પગલાઓ પૂર્ણ કરવા પડે છે. પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણ તમામ અધિકારીઓને મળે છે અને પછી આ બજેટ પર રાષ્ટ્રપતિની મંજૂરી લેવામાં આવે છે. આ સત્તાવાર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બજેટ પર મંત્રીમંડળની બેઠક યોજાય છે, જેમાં તેને મંજૂરી આપવામાં આવે છે. આ પછી સીતારમણ લોકસભામાં પહોંચશે અને બરાબર 11 વાગે પોતાનું બજેટ રજૂ કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પરંપરાગત બહીખાતા શૈલીના પાઉચમાં અવિરત ડિજિટલ ટેબ્લેટ લઈને રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા હતા. નાણામંત્રી સંસદમાં 2024-25નું કેન્દ્રીય બજેટ પાછલા 3 વર્ષની જેમ પેપરલેસ ફોર્મેટમાં રજૂ કરવાના છે. તેમણે રાષ્ટ્રપતિને મળવા જતા પહેલા અધિકારીઓની ટીમ સાથે તેમની ઓફિસની બહાર પરંપરાગત બ્રીફકેસ ફોટો માટે પોઝ આપ્યો હતો. બજેટને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરવા માટે તેમણે બ્રીફકેસને બદલે ટેબ્લેટ સાથે પોઝ આપ્યો હતો. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ગુરુવારે સળંગ 6થું બજેટ રજૂ કરીને રેકોર્ડ બનાવશે. 5 વાર્ષિક બજેટ અને 1 વચગાળાનું બજેટ તેમણે રજૂ કર્યા છે. આ ઉપલબ્ધિ અત્યાર સુધી માત્ર ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ પાસે જ હતી. 1 ફેબ્રુઆરીના રોજ વચગાળાના બજેટની રજૂઆત સાથે સીતારમણ તેમના પુરોગામી મનમોહન સિંહ, અરુણ જેટલી, પી ચિદમ્બરમ અને યશવંત સિન્હાના રેકોર્ડને વટાવી જશે, જેમણે સળંગ 5 બજેટ રજૂ કર્યા હતા. મોદી સરકારના વચગાળાના બજેટ પર પ્રતિક્રિયા આપતા વિપક્ષે કહ્યું કે કેન્દ્ર સરકાર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વખતનું બજેટ રજૂ કરશે, જેનાથી તેમને કોઈ અપેક્ષાઓ નથી. It's been touted as the best year, but the figures speak something else. Where is the data for this? The census itself has not happened, because once the census happens, it will reveal that neither the budget nor the government has worked for the upliftment of the countrymen. We do not expect anything. Already this government has declared its intention or the way it is in order to promote the interests of big corporate houses,
big business houses. And what is happening to the people of our country? Why unprecedented inequality among the citizens of our country? The top rich is becoming more richer and looting the country's wealth. The bottom poor people are becoming poorer, passing through hardships. Do you think Mr. Modi government will do something for the poor people? Even the president's address, they talk of Sabka Saath, all those things president has repeated, whatever the government has said, she has repeated. And the problem is, Modi government has used the ceremonial address of the president in order to hide its own failures. And president's address claims that farmers, poor, women, youth, they are the pillars of developed Indian economy. But they are the worst affected sections of our society because of the cronyism, patriarchy, unemployment, price rise. Mr. Modi and his government do not bother about all these things. I think they will, the government, the central government will obviously put up an interim budget, which will be a political budget and thinking about the next 2024 election. So, nothing expecting so much, but it will be a huge, I think, they will bring some hope in the budget for the coming year and keeping in the mind of the election. If you go through the presidential speech, it is an election-oriented speech, just to make their achievements to the public so as to win the election. And similarly, tomorrow's budget will also be of the same nature and character, by which so many announcements will come and the achievements made by this government will be elaborately dealt with. But I don't think that any new announcements, sometimes some new announcements in respect to the farmers or some programs may also be announced. But whatever it may be, its impact will be less because it will lie only in the purpose, because this government cannot implement it because they are not having the mandate. After this March 1st or March 10th, the election notification will also be issued. In such a situation, making a full-fledged budget tomorrow is of no use. It is absolutely not even required, but due to the constitutional requirement, definitely a budget has to be presented and a vote on account has to be passed for just till the new government comes. Promises which they have made by this BJP, never they had implemented, especially in terms of Telangana. We have formed this government and formed our state in 2014. Under our Bifurcation Act, Center has to give and has to deliver on the Bifurcation Act. Never it had made an attempt what is to give what is due to Telangana. So all Telangana people know what the union budget will be, how parts will it be, and the promises of BJP for the next election will also be parts and parts. બીજી તરફ ભાજપ અને તેના સહયોગી પક્ષોનું માનવું છે કે આ વખતનું વચગાળાનું બજેટ પ્રજાલક્ષી હશે. देखिए, आज हेमंत सोरेन जी के साथ जो हुआ झारखंड में, जो किया जा रहा है, जो हुआ है, उसे देश की जनता याद रखेगी. खास करके वो आदिवासी समाज, एक ऐसे प्रदेश के आदिवासी मुख्यमंत्री जो काम कर रहे थे जनता के लिए विकास के, उनके साथ इस तरह का व्यवहार जांच एजेंसियां कर रही है. हर जगह केंद्र की सरकार जांच एजेंसियों के माध्यम से सभी विपक्षी दलों के नेताओं को टॉर्चर कर रही है. 2024 लोकसभा चुनाव के पहले ये हार का डर सता रहा है. थे पूरे देश में हर घर मोदी के नारे लगे थे और उन्होंने बिना रुके, बिना थके, बिना छुट्टी लिए, बिना बीमार हुए 10 सालों में जो काम किया है, उनकी योजनाओं में, उनके ज़हन में देश का अंतिम व्यक्ति, देश के 140 करोड़ लोगों की तरक्की, 140 करोड़ लोगों का विश्वास और भरोसा जीता जाए, उसको ध्यान में रख करके वो काम करते हैं. निश्चित रूप से बजट हम सब की आशा के अनुरूप होगा. हम सब
सबकी तरक्की, हम सबकी समृद्धि और देश की तरक्की और समृद्धि के लिए होगा। કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કરવાના છે, ત્યારે ભારતીય શેર બજારની આજે શરૂઆત ફ્લેટ થઈ હતી. સેન્સેક્સ 28 અંકોના ઘટાડા સાથે 71,723ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે કે નિફ્ટી 11 પોઈન્ટ વધી અને 21,737ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. જો કે ટ્રેડિંગ શરૂ થયાની થોડી મિનિટો માટે માર્કેટ રેડ ઝોનમાં સરકી ગયું હતું. શરૂઆતી ટ્રેડિંગમાં બજાર મર્યાદિત વધઘટ બતાવી રહ્યું છે. આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં મોદી સરકારનું છેલ્લું અને લોકસભા ચૂંટણી ટાણે વચગાળાનું બજેટ રજૂ કરશે. જો કે તેના પહેલા જ દેશની પ્રજાને મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામ વાળા કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. IOCLની વેબસાઇટ અનુસાર 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો 1 ફેબ્રુઆરી 2024થી જ લાગુ થઈ ગઈ છે. આજે દેશનું વચગાળાનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે આ બજેટ પહેલા જાન્યુઆરી મહિના માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ રેવન્યુ કલેક્શનમાં 10.4%નો વધારો નોંધવામાં આવ્યો છે. આ સાથે કલેક્શન 1.72 લાખ કરોડના સ્તરને પાર કરી ગયું છે. આ અત્યાર સુધીનું બીજું સૌથી મોટું માસિક કલેક્શન છે. તે જ સમયે નાણાકીય વર્ષ 2024માં ત્રીજી વખત કલેક્શન 1.70 લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગયું હતું. એપ્રિલ 2023થી જાન્યુઆરી 2024ના સમયગાળા દરમિયાન ચાલુ નાણાકીય વર્ષ જીએસટી કલેક્શનમાં વાર્ષિક 11.6%ની વૃદ્ધિ જોવા મળી હતી. આ સાથે ચાલુ નાણાકીય વર્ષમાં કલેક્શન 16.69 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરવાના છે, ત્યારે બજેટ 2024-25ને લઈને સેમિકન્ડક્ટર ઉદ્યોગ વધુ રોકાણની અપેક્ષા રાખે તેવી આશા જોવાઈ રહી છે. જોઈએ આ વિશે આ અહેવાલ. ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગને વચગાળાના બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. સેમિકન્ડક્ટર ઉદ્યોગની માંગ છે કે સરકાર સંશોધન અને વિકાસ પર વિશેષ ધ્યાન આપે. આ સિવાય સ્ટાર્ટઅપ્સને પણ सरकार तरफથી संपूर्ण समर्थन મળવું જોઈએ. मैं ये चाहूँगा कि अभी जो आने वाला बजट है उसके अंदर वो लोग R&D के ऊपर स्पेशल फोकस करके उसके ऊपर बजट के अंदर प्रावधान करें और उसमें खास करके जो MSMEs और जो यंग कंपनीज है स्टार्टअप्स वगैरह उनके साथ मिलके उनको कैसे आगे बढ़ाया जाए उसके ऊपर काम करें. सेमीकंडक्टर इंडस्ट्री से जुड़े कारोबारियों का मानना है कि इसमें ज्यादा निवेश से ये कारोबार और तेजी से बढ़ेगा. अभी ये हो रहा है कि काफी सारा फंड वो एजुकेशनल इंस्टीट्यूट्स को दे रहे हैं. वो एजुकेशनल इंस्टीट्यूट के थ्रू ये सारा फंड जो है वो अलग अलग जगह पे जा रहा है. बट अगर डायरेक्टली पार्टिसिपेट कर पाए स्टार्टअप्स और जो MSMEs हैं वो, तो उससे काफी जल्दी से सेमीकंडक्टर इंडस्ट्रीज को और R&D को बढ़ावा मिल सकता है. સેમિકન્ડક્ટર ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ માને છે કે વધુ રોકાણ સાથે આ વ્યવસાય વધુ ઝડપથી આગળ વધશે. આ ઉદ્યોગને આશા છે કે આ નિર્ણયથી 2 લાખ રોજગારીની તકોનું સર્જન થશે અને દેશની GDP વધારવામાં પણ અસરકારક સાબિત થશે. ચૂંટણીનું વર્ષ હોવા સાથે નવી સરકારની રચના બાદ 1 ફેબ્રુઆરીએ સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. બુલેટિનમાં આગળ વધીશું. હાલ સમય એક બ્રેકનો. રાજ્ય સરકારના બજેટ સત્રને લઈને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બીજી તારીખે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. બજેટ દ્વારા આગામી 25 વર્ષ સુધીનો વિકાસનો રોડમેપ રજૂ કરવામાં આવશે. વિધાનસભા સત્રમાં 25 બેઠક યોજાશે.
બજેટ સત્ર પહેલા ભાજપના ધારાસભ્યોની બેઠક યોજવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ CR પાટીલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકરજી તેમજ મહામંત્રી વિનોદ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ભાજપના 156 ધારાસભ્યો ઉપસ્થિત હતા. અપક્ષ ધારાસભ્યો ધવલસિંહ ઝાલા અને માવજીભાઈ દેસાઈ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં બજેટ સત્ર સંદર્ભે ધારાસભ્યોને માર્ગદર્શન આપ્યું હતું. વિધાનસભા બજેટ સત્ર પહેલા સલાહકાર સમિતિની બેઠક મળી હતી. મુખ્યમંત્રી સહિત કોંગ્રેસ નેતા અમિત ચાવડા અને ઉપપ્રધાન શૈલેષ પરમાર સહિતના પ્રતિનિધિઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠક પૂર્ણ થયા બાદ સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું કે બજેટ પ્રથમ દિવસે રેવન્યુનું બિલ રજૂ કરશે. બજેટ સત્રમાં 4 દિવસમાં 2 બેઠકો રહેશે, જેમાં રામ મંદિરનો પ્રસ્તાવ સર્વસંમતિથી મૂકવામાં આવશે. ત્રણેય બેઠકો રદ કરી અને એ જે બેઠકોનું કામકાજ હતું એ બીજા દિવસે ડબલ બેઠક આપણે કરી છે. કુલ 4 દિવસ ડબલ બેઠક રહેશે અને સાથે સાથે આવતા સમયની અંદર રામ મંદિર વિશેનો અભિનંદન પ્રસ્તાવ પણ બધાએ સર્વસંમતિથી મૂકવાનું નક્કી કર્યું છે. અને ઉત્તરોત્તર બજેટ દર વર્ષે વધતું રહ્યું છે અને આપણે આશા રાખીએ કે આ વર્ષે પણ ખૂબ સારું બજેટ ગુજરાત માટે આવવાનું છે. આદરણીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ સાહેબે આ તમામ બાબતોમાં સંમતિ આપી છે અને 16મી તારીખે સવારે 8:30 એટલે કે શનિવારે 8:30 થી વિધાનસભા ચાલુ થાય એનો પણ પ્રસ્તાવ સર્વસંમતિથી સ્વીકારવામાં આવે. જે પહેલા દિવસે છે એ રેવન્યુનું બિલ છે અને જે બાકીના બિલ છે ઉર્જાના છે, મહેસૂલના છે, શહેરી વિકાસના છે, એ છેલ્લા દિવસોમાં એ બિલો આવશે. રાજ્ય સરકારના કૃષિ વિભાગની ટેકાના ભાવ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક મળી. વર્ષ 2024-25 ખરીફ પાકોના ભાવો અંગે બેઠક યોજવામાં આવી હતી. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા તથા રાજ્ય કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ ઉપસ્થિત હતા. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ A.K. રાકેશ સહિત અધિકારીઓ સહિત કિસાન સંઘના આગેવાનો પણ ઉપસ્થિત હતા. વિવિધ 10 જેટલા પાકોના ટેકાના ભાવો અંગે કેન્દ્ર સરકારને ભલામણ કરવાનો સર્વાનુમતે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. અનુમોદન આપ્યું છે એટલે અહીંયા ગુજરાત સરકાર જે ભાવ નક્કી કરીને મોકલે છે એ ભાવમાં આજે સંતોષ છે, પણ એ ટેકાના ભાવ માટેનો સંતોષ. હકીકતે તો ભાવ વધારે જ ખેડૂતને મળવા જોઈએ. ટેકાનો ભાવ એવી વાત છે કે બજારની અંદરથી કેટલોક માલ સરકાર જ્યારે ભાવ નીચા જતા હોય ત્યારે પ્રોક્યોરમેન્ટ કરી લે એટલે ભાવો આપોઆપ કેવી રીતે વધે એ દિશા તરફનું આ એક પગલું છે. લાંબી ચર્ચા વિચારણાના અંતે જે રાજ્ય કૃષિ ભાવ પંચે કેન્દ્ર સરકારને 2024-25ની ખરીફ ટેકાના ભાવો માટેની જે દરખાસ્ત કરવાની છે એ આ પ્રમાણે કરી છે. ડાંગરના 1 ક્વિન્ટલના 2800 રૂપિયા, બાજરીના 3350 રૂપિયા, જુવારના 5500 રૂપિયા, મકાઈના 4500 રૂપિયા, તુવેરના 9000 રૂપિયા, મગના 9500 રૂપિયા, અડદના 9250 રૂપિયા, મગફળીના 8000 રૂપિયા, તલના 11500 રૂપિયા અને કપાસ લંબતારી એના 10000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ માટે અમે કેન્દ્રને આ ભલામણ આજે સર્વાનુમતે લાંબી ચર્ચા વિચારણા અને ખેતી પાકોની જે પડતર કિંમત ઉત્પાદન માટેની થાય છે આ બધીની વિશદ છણાવટ કર્યા પછી અમે આજે આ ભાવોની ભલામણ મેં જણાવ્યા પ્રમાણેની વિગતે અમે આજે કેન્દ્ર સરકારને મોકલવાનું સર્વાનુમતે નક્કી કર્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું ₹10,801 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં લો ગાર્ડનની આજુબાજુના રોડ તેમજ શહેરમાં આઇકોનિક રોડમાં પાર્કિંગ, ગ્રીન બેલ્ટ સાથેના વોકવે બનાવવામાં આવશે.
અમદાવાદનું વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ થેનારસન દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. ₹10,801 કરોડનું બજેટ કમિશનરે રજૂ કર્યું. ગયા વર્ષે ₹8,400 કરોડનું બજેટ મૂકવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે ગત વર્ષ કરતાં ₹2,401 કરોડ રૂપિયાનું બજેટ વધુ કરાયું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં 5 મહત્વની બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે. એએમસી પહેલી વાર 10,000 કરતાં વધારે બજેટ રજૂ કર્યું છે. 10,801 કરોડનું બજેટની જોગવાઈ કરી છે. એ પૈકી 5,300 જેટલા રેવન્યુ ખર્ચ અને 5,501 જેટલા કેપિટલ એક્સપેન્ડિચર. ખાસ કરીને ગયા વર્ષ જેવું આ વર્ષે પણ લોકો પાસેથી સજેશનો મંગાયા હતા. એની અંદર મેક્સિમમ સજેશનો હતું એને પણ આવરી લેવા માટેના આ વખતે પ્રયત્ન કર્યું છે. પ્રજા માટેનો તમામ જે કામો છે મેક્સિમમ જો બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને લોકોને લિવેબલ સિટી તરફથી લઈ જવા માટેનું નેટ ઝીરો તરફ લઈ જવા માટેનું જે પ્રોગ્રેસ કરવા માટેનું તમામ પગલાં આ બજેટમાં રાખવામાં આવ્યું છે. શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈને 40 જગ્યાએ સ્માર્ટ પાર્કિંગ બનાવવામાં આવશે, જેમાં ઓટોમેટેડ પાર્કિંગ, સ્માર્ટ મોનિટરિંગને સ્માર્ટ એપ્લિકેશન સાથે લિંક કરવામાં આવશે. સિંધુ ભવન રોડ ઉપર સિટી સ્ક્વેર બનશે, જેમાં 125 મીટર ઊંચાઈનું કોર ટાવર બનાવવામાં આવશે. સિટી સ્ક્વેર બનાવવા માટે કુલ 125 કરોડ રૂપિયાની જોગવાઈ મનપા દ્વારા કરવામાં આવી છે. એન્ડ એ રીતે લગભગ 43 જેટલા તળાવોનું નવીનીકરણ અને કન્ઝર્વેશન એન્ડ બ્રિજ એટલે ફાટક મુક્ત અમદાવાદ બનાવવા માટેનું 10 બ્રિજનો જોગવાઈ કરવામાં આવેલા છે. એક ચિમનભાઈ પટેલ બ્રિજનો વાઇડનિંગ માટે સમાવેશ કરવામાં આવ્યું છે. સાથે સિટીને ગ્રીનરી તરફ એટલા 3% ગ્રીનરીને ઇન્ક્રીઝ કરવા માટે 15% સુધી લઈ જવા માટે 3 મિલિયન ટ્રી પ્લાન્ટેશન અને સિટીનો પ્રાઇવેટ સોસાયટીની અંદર પણ સમાવેશ કરીને કરવા માટેનું એક 40 એકરમાં ઇકોલોજીકલ પાર્ક, એક બોટાનિકલ ગાર્ડન અને 100 એકરમાં અર્બન ફોરેસ્ટ એટલે એક કાર્બન સિંક તરીકે મેક્સિમમ યુઝ કરવા માટેનું સિટીને આના માટેનું આયોજન કરવામાં આવ્યું છે. 135 કરોડના ખર્ચે 5 આઇકોનિક રોડ બનાવાશે. ઇન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ રોડ સુધીનું કામ કરાશે. તેમજ 1,000 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ 3નું કામ કરાશે, જ્યારે 250 કિલોમીટરના રસ્તા રિગ્રેડ કરાશે, જ્યારે 40 કિલોમીટરના માઇક્રો રિસર્ફેંગિંગ કરાશે. તેમજ 100 કિલોમીટરના ડસ્ટ ફ્રી રોડ મળી 400 કિલોમીટર રોડ 790 કરોડના ખર્ચે બનાવાશે. 15.65 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલનું ડેવલપમેન્ટ કરાશે. તેમજ 1,230 કરોડના ખર્ચે ખારીકટ કેનાલ ફેઝ 2નું કામ કરાશે. સોલાર અને વિન્ડ મિલ એટલે ભેગા થઈને એટલે 30 મેગાવોટ એટલે સોલાર અને 20 મેગાવોટ વિન્ડ મિલનું પ્રોવિઝન કરવામાં આવ્યું છે, જેથી 50% જેટલા એએમસીનું પાવર કન્ઝમ્પશન છે એ ગ્રીન એનર્જી તરીકે કન્ઝ્યુમ થાય. અને 100 ઈ બસનું પ્રપોઝલ કરવામાં આવ્યું છે. 7 ડબલ ડેકર બસ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે. એક બસ ટૂંક સમયમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે. ત્યાર પછી જે ખાસ કરીને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરનો વધારે ફોકસ કરી આ વર્ષે લગભગ 1,000 કરોડનો રોડ બનાવી રહ્યા છે. આવતા વર્ષે પણ 400 કિલોમીટર જેટલા રોડ, નવું રોડ અને જે રીસર્ફેસિંગ, માઇક્રો રીસર્ફેસિંગ, ડસ્ટ ફ્રી રોડ બનાવવા માટેનું આયોજન છે. સાથે કમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ અને મહિલાઓ માટેનો એક્સક્લુઝિવલી એક દરેક ઝોન દીઠ એક વિમેન સ્વિમિંગ પુલ એટલે મહિલાઓ માટે યુઝ થશે. સિમિલરલી 2 જિમ્નાઝિયમ મહિલાઓ માટેને એક ઈસ્ટ અને એક પશ્ચિમ સાઇડ માટેનું પ્રોવિઝન રાખ્યું છે, એટલે જનરલ બજેટ આધારિત. ઓલિમ્પિક 2036ને ધ્યાને લઈ 5 કરોડના ખર્ચે સિટી માસ્ટર પ્લાન બનાવાશે. તેમજ 45 કરોડના ખર્ચે વર્ષ દરમિયાન ટીપી સ્કીમમાં રોડ બનાવાશે. 4 ફૂટ ઓવરબ્રિજ પાછળ 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શહેરના 18 તળાવ બ્યુટિફિકેશન માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ શહેરમાં 7
ફ્રૂટ યાર્ડ બનાવવા માટે 7 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, તો જુદી જુદી જગ્યાએ 21 વેજીટેબલ માર્કેટ બનાવવા 21 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કેમેરામેન પ્રમોદ સોલંકી સાથે કિંજલ બોરીસા, પ્રવેગ ટીવી, અમદાવાદ. આ સાથે જ બુલેટિનની સમાપ્તિ. નમસ્કાર.